સુરત શહેર પોલીસ કમિશનરનો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત ઉમરા પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે એક શંકાસ્પદને હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી વધુ પૂછતાછ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત સુરત શહેરમાં પોલીસ દ્વારા નશાના ગેરકાયદેસર કારોબારને નેસ્ત નાબૂદ કરવા તેમજ નશાની લતમાં ફસાયેલા યુવાનોને અટકાવવા માટે ખાસ ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ અભિયાનના અનુસંધાને ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ અને સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ અને વિશ્વસનીય માહિતીના આધારે પોલીસે સિટી લાઇટ વિસ્તારમાં આવેલ અગ્રસેન પોઈન્ટ શોપિંગ સેન્ટરના ખુલ્લા પેસેજમાંથી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલા ઇસમની વધુ પૂછપરછ ચાલુ છે અને પોલીસ દ્વારા તેના નેટવર્ક તથા અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે।